છે। શ્રી રામનવમીના દિવસે સાવલીનગર ખાતે યોજાયેલ શોભાયાત્રા દરમિયાન સામાન્ય બાબતે પોલીસ કર્મચારી દ્વારા ખોટી રીતે લોકોને માર મારવામાં આવતા કાર્યવાહીની માંગ ઉઠી। સાવલીનગર ખાતે શ્રી રામનવમીના દિવસે ધર્મ રક્ષા સમિતિ દ્વારા પ્રભુ શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તે સમય દરમિયાન કોઈ નજીવી બાબતે કાર્યકરોને પોલીસ સાથે ચકમક થઈ હતી, ત્યારે તેના બીજા દિવસે પોલીસે કાર્યકર પાર્થ મિસ્ત્રી તથા અન્ય 2 કાર્યકરોને પોલીસ મથકમાં બોલાવીને ખોટી રીતે માર માર્યો હતો। ત્યારે પાર્થને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો। તે દરમિયાન પોલીસ મથક સામે જિલ્લાના સહપ્રમુખ આરએસએસના જયપાલ મહિડાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। ત્યારે નગરના તમામ કાર્યકરોએ તત્કાલીન ધોરણે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની માંગ સાથે પોલીસ મથકની બહાર શ્રીરામ ધૂન કરી હતી। અંતે હિન્દુ સમિતિના કોષા અધિકારીને આ બાબતે જાણ કરાતા તેઓએ મોડી રાત્રિ દરમિયાન સાવલી ખાતે આવી પોલીસ પાસે વધુ જાણકારી મેળવી હતી। સદર બાબતે ડેપ્યુટી જિલ્લા પોલીસ વડાએ કોઈ યુવાનોને પજવણી કરવામાં નહીં આવી હોવાનું અને સદર બાબતે ન્યાયિક તપાસ કરવાની પોલીસ અધિકારીએ હૈયાધારણા આપતા ધૂન સમિતિ લેવામાં આવી હતી। ત્યારે અંતે મામલો થાળે પાડવામાં આવ્યો। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર। આવવું પડ્યું, જેનું શું કારણ છે અને શું નિરાકરણ આવ્યું? આજે સવારે આપણા કાર્યકર્તા દ્વારા ફોન આવ્યો અને ફોન દ્વારા જાણવા મળ્યું કે રામનવમીના દિવસે આપણી શોભાયાત્રા દરમિયાન આપણી પોલીસ સાથે એ બોલાચાલી થઈ હશે અને એના માટે આપણે 4-5 કાર્યકર્તાને ફોન કરીને બોલાવ્યા હશે। એટલે ફોન કરીને બોલાવ્યા તો શેના માટે બોલાવ્યા? તો મેં પારસભાઈ આપણે જે તાલુકા કાર્યવાહ છે એમણે કીધું કે તમે જાઓ અને ત્યાર પછી અહીંયાની જે ઘટનાક્રમ બન્યો અને એના સમાધાન માટે અને ખાસ કરીને શું હતું વાસ્તવિકતા, કેમ કે આમાં પોલીસનું કહેવું કંઈ અલગ છે અને આપણા કાર્યકર્તાનું કહેવું કંઈ અલગ છે। તો વાસ્તવમાં સાચી હકીકત શું છે એ જાણવા માટે હું એક કાર્યક્રમમાંથી સીધો અહીંયા આવ્યો છું। અત્યારે શું નિરાકરણ આવ્યું? અત્યારે તો વાતચીત કરી છે અને આપણા જે ડીવાયએસપી ચાવડા સાહેબે મને એવી બાંયધરી આપી છે કે ભાઈ આપણા જો કાર્યકર્તા નિર્દોષ હશે તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં, એવું કીધું છે। થેન્ક યુ। સાવલી તાલુકાના પ્રમુખ છે આરએસએસના, એટલે આરએસએસમાં પાર્થ જાતે છે એટલે એ લોકોએ એ રીતે પગલું ભર્યું કે એમ આરએસએસના આવી રીતે વિતાપડી કરવામાં આવે છે કાયમ રીતે એમ દરરોજ। આજરોજ શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજનું પાર્થને મારવામાં આવ્યો એટલે અમે લોકો ભેગા થયા। અત્યારે રામધૂન બોલાવીએ છીએ, પોલીસ વિરુદ્ધની વાતો કરીએ છીએ અત્યારે અને કંઈક આત્મહત્યાનો અમે પ્રયાસ ન્યાય માટે બેઠા છીએ। આવી રીતે પોલીસ કોઈને મારી રાખશે? પોલીસ શું કરવા મૂકી છે? રક્ષક માટે મૂકી છે, કોઈને મારી લેવા નથી। ઓફિસમાં બોલાવીને મારી લેવો એવું કોઈ જવાબદારી નથી બનતી પોલીસની કઈ। એ પીએસઆઈ હોય કે એસપી હોય કે ડીએસપી હોય, એને કોઈ લેવા દેવા નહીં આવતી એમાં કોઈને મારી લેવા। છોકરો રામનવમી માટે ફરતો હતો ખુલ્લે આમ, આરએસએસનું કામ કરે છે એટલે આ લોકો પોલીસવાળાને તકલીફ પડે છે। એ થોડી વારે પોલીસમાં આવે એટલે આ કામેરિયા સાહેબે ને ડિમ્બોલા સાહેબે ભેગા થઈને માર લીધા। અત્યારે તમે શું કાર્યક્રમ કર્યો છે? અમે આ રામધૂન બોલાવીએ છીએ। ખોટી રીતે પોલીસ સ્ટેશન કેવી રીતે મારી લે? કોર્ટના હુકમ વખત પોલીસ કેવી રીતે મારી લે? એની ચેમ્બરમાં બોલાવીને કોઈને અમારા ન્યાય જોઈએ। કામેરિયાને સસ્પેન્ડ કરો અને લિમ્બોલાને સસ્પેન્ડ કરો। કેવી રીતે મારે? કોર્ટના હુકમ વગર મારવાની સત્તા કોની છે? કોની સત્તા છે? બતાવો તો ખરા, કઈ કોર્ટની જવાબદારીથી મારી લીધો છે? સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।